ચાલો ફાઇનલી મળી ગયા છે આજે આપણે નવા વ્લોગમાં. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? અને આશા છે કે હવે અમારા વિડીયો તમને ગમતા જ હશે. તો હવે અત્યારે મળી ગયા છે આપણે નવા વ્લોગમાં. અત્યારે આવ્યો છું મસ્ત લોકેશન ઉપર. તમને ખબર છે કે અત્યારે મારી યાર કોઈ નહીં હોય, કેમ કે હંમેશા હું એકલો જઉં છું. અમુક વ્લોગમાં 2-3 જણા સાથે હોય છે. જોતા રહી તો કન્ટિન્યુ વ્લોગ આગળ બેઠા બેઠા બહુ કંટાળો આવે છે. કંટાળો આવે પણ શું કરશું હવે? એકલા છીએ હોય તો એકલા જ રહેવાના. અને વિચાર છે આગળ જાઉં છું. જોતા રહે 2 કન્ટિન્યુ વ્લોગ આગળ. પાછો હમણાં વિચાર આવ્યો કે મેં તો આગળ કાંઈ જવું નથી, ગાડી ઉપર બેઠા રહીએ. ગાડી ઉપર બેસવાની મજા જ અલગ છે. બેઠા બેઠા અહીંયા કેમ કે એટલું બધું હાલીને જવું, ગાડીને લઈ જાઓ જેવી છે નહીં, કેમ કે રોડ બધા બહુ ખરાબ છે. તો પણ હું અહીંયા સુધી અંદર સુધી તો પહોંચ્યો છું, પણ મારું મન જાણે કેમ પહોંચ્યો. મૂળ તો અત્યારે આપણે સમય કાઢો, કેમ કે આખો દી કામમાં હોય, પણ સાંજે કંઈ કામમાં ન હોઈએ. અમે ઓલા કૂતરા શેર કરાવતા વયા ગયા એટલે હું મારો સમય કાઢો. અને હા લોકેશન તો કેવું મસ્ત લાગે. તમને એમ થતું હશે કે હમણાંથી રોહિતભાઈના કંઈ વ્લોગ આવતા નથી. એમાં એવું છે કે હમણાં ઓછા બહુ ગરીબ, પણ હમણાં એવું છે કે તો ભૂલી ગયો. હા, એમાં એવું છે કે હમણાં સુરતની અને અમદાવાદની ટ્રીપ થઈ ગઈ ને, એમાં તબિયત બહુ ખરાબ થઈ ગઈ. તબિયત ખરાબ થઈ ગયાના કારણે હું કાંઈ વ્લોગ એવું કાંઈ નહોતો બનાવી શકતો, કેમ કે અવાજ નહોતો ખુલતો. શરદી ઉધરસ હજી પણ છે મને. તાવમાં થોડોક ફેર પડી ગયો છે. અને તોય શોર્ટ વિડીયો તો મારા આવતા જ હતા 2-3 દિવસે એકવાર, કેમ કે મેં પહેલેથી બનાવેલા હતા. ખાલી મારે એડિટિંગ કરી મૂકી જ દે, અપલોડિંગ કરવાના હતા ખાલી. એ તો આવતા હતા, પણ હવે આજથી મેં હવે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ. કેમ કે 2 દી 4 3 દી ન ચાલે, કેમ કે આપણા જે ડેઇલી વ્લોગ જોતા હોય એ લોકોને તો ભાઈ હવે પછી આપણે એના કારણે વ્લોગ મૂકવા જ પડે. કેમ કે એ આપણા વિડીયો જોઈને જો દાંત કાઢતા હોય, જોને મજા આવતી હોય. અને તબિયત તો ખરાબ થવાની જ છે, એમાં કાંઈ છે ને કેમ કુદરત છે, બહુ ધ્યાન દેવા જેવું છે નહીં. જો આનંદ કરીએ છીએ હવે. આજથી આગળ જવા એમ છે ને, લાઈથી બ્લોગ બનાવવો છે ને એક મસ્ત રીલ બનાવી છે. કેમ કે ચશ્મા બધું હારે લઈને આવ્યો છું આજે તો, કે કોઈ દી ચશ્મા પહેરતોય નથી હું. કોઈક વાર અમુક વખત પહેરી લીધા હોય. આ ચશ્મા પહેરીને આજે રીલ બનાવી છે. તો જોતા રહે કન્ટિન્યુ વ્લોગ, અને રીલ એકાદી બનાવીને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દઈએ. જોતા રહે રીલ તો બનાવી છે, પણ થોડોક ટ્રેક્ટર બધું આવે છે. બેકગ્રાઉન્ડમાં અવાજ બહુ આવે છે. બધું શાંત પડી જાય ને પછી એકાદી રીલ બનાવી દઈએ. જોતા રહે કન્ટિન્યુ વ્લોગ. રીલ તો જબરજસ્ત જિંદાબાદ બની ગઈ છે. તો મેં કીધું હવે આગળ વ્લોગનું શું કરવું, કે તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. રીલ બની ગઈ છે. અત્યારે વાગી ગયા છે સાંજના 7 વાગી ગયા છે, 6:45-7 જેવું થયું છે. તો ચાલો અત્યારે તો જાઉં છું ઘર બાજુ. હવે આવતીકાલે જોઈએ કે કાલે આખો દિવસ શું શિડ્યુલ છે, એ પ્રમાણે વ્લોગ બનાવશું. અને તમે જોતા રહીએ 2 કન્ટિન્યુ વ્લોગ. કેમ છો બધા? મહાદેવ. અત્યારે આવી ગયો કેક લેવા માટે. અત્યારે આવ્યો હતો, મને થોડુંક ચેક કરે. ફાઇનલી કેકને બધું લઈને તો ઘરે આવી ગયો. એમાં એવું છે તમને નથી ન દેખાણો એ ન વ્લોગ મેં ચાલુ કર્યો, કેમ કે મારી સાથે કોઈ આવ્યું નહોતું. અને કેક પકડવાવાળું કોઈ વાહે ગાડી પાછળ કોઈ હતું નહીં. એટલે પછી ઓલા ભાઈ કે કેકવાળા ભાઈ કે તમે એકલા નહીં લઈ જાય. મેં કોઈ એકલો લઈ જાવ એમાં શું વાંધો આવે? તો લઈ લીધું. એક હાથે પકડીને, એક હાથે કેક પકડ્યો, એક હાથે ગાડીનું લીવર દીધું. એટલા માટે વ્લોગ ચાલુ નહોતો કર્યો. અત્યારે જાઉં છું, મારા ભાણાને બર્થડે છે આજે, અમારા દેવાદિત્યભાઈનો. એટલે હું નીકળું છું ઘરેથી. જોતા રહે કન્ટિન્યુ વ્લોગ. जन्मदिन मुबारक ओ रजवाड़ा राजा।
ખુશીઓ રે મનાવો ઓ રજવાડાના રાજા. મારો ભાઈ બંધ છે રાજા, લાગે મોટા મહારાજા. બર્થડે બોય રાજા, લાગે મોટા મહારાજા. જન્મદિન